આગળ સમાચાર ભરૂચથી કે જ્યાં અંકલેશ્વરની પાનોલી જેઆઈડીસીમાં આગ લાગી ગઈ। અહીં સરફલ મિલ કંપનીઓની અંદર આગ લાગતા મચી દોડધામ। આગને પગલે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તો આ સલ્ફર મિલ કંપનીની અંદર આગ લાગી છે અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોઈ શકાતા હતા। અને હાલ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ભરૂચથી સંવાદદાતા અંકિત મોદી। અંકિત, આગ લાગવાનું કારણ જાણી શકાયું છે? હાલ શું પરિસ્થિતિ? જી, હાલમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ અને જીપીસીબી સહિતની ટીમોએ આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે। ઘટનાની વાત કરીએ તો જે કંપનીનો પ્લાન્ટ છે તેમાંથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા નજરે પડતા તાત્કાલિક પ્લાન્ટમાં સલામતીના ભાગરૂપે કર્મચારીઓને બહાર કાઢી લેવાયા હતા અને ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડે હાલમાં સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો છે। સદનસીબે ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સાંપડ્યા નથી। જી બિલકુલ અંકિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ આગ કયા કારણોસર લાગી છે તેને લઈને તો તપાસ થઈ રહી છે, પણ સાથોસાથ અહીં આખા કંપની પરિસરની અંદર ધુમાડાના ગોટે ગોટા પ્રસરી ચૂક્યા છે। વહેલામાં વહેલી તકે પરિસ્થિતિ કાબૂમાં આવે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે।